ચોમાસું નબળું પડતા અગનભઠ્ઠીમાં ઉત્તર ભારત ફેરવાઈ ગયું છે। હીટવેવનો સામનો કરી રહ્યા છે ઉત્તર અને પૂર્વના 9 રાજ્યો। નબળા પડેલા ચોમાસાએ લોકોની મુશ્કેલીઓ વધારી છે। યુપી, દિલ્હી, જમ્મુ, પંજાબ, એમપી, ઓડિશા, ઝારખંડમાં હીટવેવની અસર જોવા મળી રહી છે। હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ લૂનો પ્રકોપ વરસી રહ્યો છે। જમ્મુના કઠુઆમાં તાપમાન 48 ડિગ્રીને પાર પહોંચ્યું। 14 વર્ષમાં સૌથી વધારે ભીષણ ગરમી પડી રહી છે। દિલ્હીમાં હીટ ઇન્ડેક્સ પહેલીવાર 51 ડિગ્રીએ પહોંચ્યો છે। યુપીના ઉરઈમાં સૌથી વધુ 46.4 ડિગ્રી તાપમાન નોંધાયું। ઉત્તરાખંડમાં 22મી સુધી ગરમીનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ત્યારે જે પ્રમાણે ગરમી કહેર વરસાવી રહી છે, ઉત્તરની અંદર જાણે અગનભઠ્ઠી સળગતી હોય તેવા પ્રકારની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। હિમાચલ અને ઉત્તરાખંડમાં લૂનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે। જમ્મુના કઠુઆમાં તાપમાન 48 ડિગ્રીને પાર પહોંચ્યું છે। અગનભઠ્ઠી સમાન બની ગયા છે તમામ શહેરો। જમ્મુમાં ગરમી કહેર વરસાવી રહી છે। 14 વર્ષમાં સૌથી ભીષણ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે।